પ્રિય વૈષ્ણવો, આપ બધાએ અન્યાશ્રય આ શબ્દ ખૂબ સાંભળ્યો હશે અને આપ બધાને એ પણ ખબર હશે કે અન્યાશ્રય નહીં કરવું જોઈએ. એ આપણા પુષ્ટિ માર્ગનો એક મોટો અને ખૂબ જ અગત્યનો સિદ્ધાંત છે. અન્યાશ્રય એ પોતે શબ્દ જ બતાવી દે છે કે એનો અર્થ શું છે. અન્યનો આશ્રય એટલે અન્યાશ્રય. હજુ સરળતાથી જો આપણે આને સમજીએ તો પુષ્ટિ પ્રભુને છોડીને, આપણા શ્રીનાથજીને છોડીને અને બીજા કોઈ દેવી દેવતાઓનો ભજન કરવો, એમનામાં શ્રદ્ધા રાખવી, એ છે અન્યાશ્રય, જેની આપણા પુષ્ટિ માર્ગમાં મનાઈ છે, જે નિષિદ્ધ છે. કેમ? આ જ પ્રશ્ન આજકાલનો જે યુથ છે, યુવા પેઢી છે, એને ખાસ થાય છે કે આપણને બીજા કોઈ દેવી દેવતાઓનું પૂજન અર્ચન કેમ ન કરવું? જો કરી લીધું તો શું થઈ ગયું? જો આપણે બીજાને આરાધના નથી કરતા તો એ તો એમનું અપમાન થયું. તો એમને હું એ જ પ્રશ્ન પૂછું છું કે તમે જો તમારા મમ્મી પપ્પાને છોડીને કોઈ બીજા પાસે જાઓ અને એમને તમારા મમ્મી પપ્પા કહો છો, તો શું તમારા જે મમ્મી પપ્પા છે એમને દુઃખ થશે નહીં? એમને દુઃખ થશે જ ને કે આ માને છોડીને એમની પાસે ગયો અને એમને કેમ મમ્મી અને પપ્પા કહે છે. તમારા ઘરે કોઈ નોકર હોય અને એ તમારા ઘરે આવેલા મહેમાનથી પ્રભાવિત થઈ જાય અને એમની પાસે નોકરી કરવા ચાલ્યો જાય, તો શું તમને દુઃખ નહીં થાય કે ભાઈ મારો માણસ એમના ત્યાં કેમ ચાલ્યો ગયો? એને મારા ત્યાં, મારી પાસે શું કમી હતી? રહેવાનું સારું હતું, ખાવાનું સારું હતું, તો એ કેમ ત્યાં ગયો? આ જ ફિલિંગ શું આપણા પ્રભુને નહીં આવતી હોય? એમને પણ એવું થાય કે ભાઈ મારી પાસે એને શું કમી છે કે એને બીજા કોઈ પાસે જવું પડે છે? જ્યારે આપણે અન્યાશ્રય કરીએ છીએ પ્રિયજનો, ત્યારે પ્રભુને દુઃખ થાય છે. હવે તમે જ કહો કે આપણને પ્રભુને દુઃખ આપવું છે કે નથી આપવું? નથી આપવું. તો સિમ્પલ સી વાત એ તમે સમજી લેજો કે આપણને અન્યાશ્રય નથી કરવું. અન્યાશ્રય આપણે ક્યારે કરીએ છીએ? કે જ્યારે આપણને પ્રભુમાં અવિશ્વાસ હોય છે, જ્યારે આપણને આપણા મનમાં એવું હોય છે કે આપણા પ્રભુ આપણી સાથે નથી, ત્યારે આપણે અન્યાય કરીએ છીએ. તમારા મનમાં જ્યાં સુધી આ દ્રઢતા નહીં હશે કે મારા પ્રભુ મારી માટે જે કરશે તે સર્વશ્રેષ્ઠ હશે અને મારા હિત માટે હશે, આ વિચાર જ્યાર સુધી તમારા હૃદયમાં નહીં આવશે, ત્યાં તમે અન્યાશ્રય કરી દેશો. અને શ્રી મહાપ્રભુજીની સ્પષ્ટ આજ્ઞા છે કે અવિશ્વાસો ન કર્તવ્ય સર્વથા બાધકસ્તુ સહ. કે અવિશ્વાસ શું છે? બાધક રૂપ છે ભગવત પ્રાપ્તિમાં. કોઈ પણ વસ્તુમાં તમને જો અવિશ્વાસ થઈ જાય તો તમારા લક્ષ્ય સુધી પહોંચવામાં એ તમને બાધક રૂપ થાય છે. એટલે પ્રિયજનો, ક્યારે પ્રભુમાં અવિશ્વાસ નહીં કરવો. રાવણ એને જ્યારે બ્રહ્માસ્ત્ર પર અવિશ્વાસ થયો હતો, મેઘદૂત હનુમાનજીને બ્રહ્માસ્ત્રમાં બાંધીને લાવ્યો હતો, રાવણ પાસે લઈ ગયો. રાવણે હનુમાનજીને જોતા શું કહ્યું કે અરે આ હનુમાનજી છે, આમને કેમ તમે આટલા પતલા ધાગામાં બાંધીને લાવ્યા છો? આની માટે તો લોહાની સાંકળ જોઈએ, લોહાની સાંકળ લઈને આવો. ત્યારે લોહાની સાંકળ લાવવામાં આવી, બ્રહ્માસ્ત્ર હટાવવામાં આવ્યું અને લોહાની સાંકળ બાંધવામાં આવી. પરિણામે શું થયું કે હનુમાનજીએ આખી લંકાને બાળી નાખી. એક સ્ત્રી પુરુષનો તમને પ્રસંગ કહું. શ્રી ગુસાઈજીના સેવક હતા, એમનો એક પ્રસંગ આવે છે કે બે સ્ત્રી પુરુષ
ખૂબ પ્રેમથી, ભાવથી, શ્રદ્ધાથી પ્રભુની સેવા કરતા હતા. અને એમના પડોશમાં એક પરિવાર રહેતું હતું જે બહુ નિષ્કિંચન હતું. એ ઘરના જે સ્ત્રી હતા, પડોશમાં જે સ્ત્રી રહેતા હતા, એમને એક દેવીને પધરાવ્યા એમના ઘરે, જેનાથી એ ધનવાન બન્યા. તો આ જે વૈષ્ણવ સ્ત્રી હતી, એમને પણ મનમાં આવ્યું કે હું પણ જો આ દેવીને પધરાવીશ તો મારા ઘરમાં પણ પૈસો આવશે. આ વાત એમને એમના પતિથી કહી, જે પુરુષ હતા એમનાથી કહી કે આપણે પણ આ દેવીને પધરાવીએ કે જેથી આપણા ઘરમાં પણ પૈસો આવે અને આપણે આપણા પ્રભુને હજુ લાડ લડાવી શકીએ, વૈભવ વધારી શકીએ. એટલે પુરુષે શું કહ્યું કે ના, એની જરૂર નથી. આપણા પ્રભુ આપણી પાસે જેટલું છે એમાં પ્રસન્નતાથી બિરાજે છે, આપણી સેવા અંગીકાર કરે છે. આપણને એમનામાં વિશ્વાસ રહેવો જોઈએ કે એ આપણી પાસે જેટલું છે એ પ્રેમથી લેશે, અને એમને આપણને પૈસો આપવો હશે તો એ પોતે જ આપી દેશે. એમાં આપણને બીજાની આરાધના કરવાની શું જરૂર છે? પણ એ સ્ત્રી પાછળ પડી ગયા. એટલે સ્ત્રી હટની સામે કોઈની ચાલે ન ચાલે. એટલે પુરુષે થાકીને હા કહી દીધું કે ચાલ ઠીક છે, તું એ દેવીને પધરાવ. હવે જેમ એ દેવીને પધરાવ્યા તો થોડાક દિવસમાં જ એવું થયું કે એક દિવસ એ પુરુષ ખરીદી કરવા બજારમાં ગયા. ત્યાં એમની બાજુમાં એક બીજો પુરુષ હતો, એની પાસે પણ સેમ વોલેટ, બટુઓ હતો. એટલે કે થેલી આવતી એ સમયે, પાઉચ જેવી થેલી, તો એ સેમ હતું. તો જે બાજુમાં જે પુરુષ ઊભો હતો એના થેલામાં વજન વધારે હતું, દ્રવ્ય વધારે હતું, અને આ જે વૈષ્ણવ પુરુષ હતા એમના થેલામાં દ્રવ્ય ઓછું હતું. પણ કોઈ કારણસર એ બંને એક્સચેન્જ થઈ ગયા કે વજનવાળો થેલો આવી ગયો આ વૈષ્ણવ પાસે અને ઓછો વજનવાળો ચાલ્યો ગયો એ બીજા પુરુષ પાસે. એ બીજા પુરુષે હલ્લો મચાવી દીધો કે મારો થેલો ચોરાઈ ગયો, મારા પૈસા ચોરાઈ ગયા. શોધવામાં આવ્યું, એ રાજા પાસે ગયા, ત્યાં ફરિયાદ કરી. એટલે રાજાએ તપાસ કરાવી. ત્યારે ખબર પડી કે આ વ્યક્તિ પાસે પણ આવી થેલી હતી અને કદાચ આ જ લઈ ગયો હશે. તો એમને પકડીને, એ પુરુષ જે વૈષ્ણવ હતા એમને પકડીને રાજા પાસે પેશ કરવામાં આવ્યો અને રાજાએ એમને સજા સંભળાવી કે તમને આખા ગામમાં એક ચક્કર મરાવવામાં આવશે, એ પણ ગધેડા ઉપર બેસાડીને, અને પછી તમને તમારા ઘરે મૂકવામાં આવશે. એટલે જ્યારે એ એક ગધેડા ઉપર બેસીને આખા ગામનો ચક્કર મારીને ઘરે આવ્યા ત્યારે એમની સ્ત્રીએ પૂછ્યું કે તમે કેમ આવી રીતે ઘરે આવ્યા છો? ત્યારે એ પુરુષે ગુસ્સામાં કહ્યું કે ભાઈ જો તારી દેવી ઘરે આવી તો પણ પૈસો તો ઘરે ન આવ્યો, પણ હું ગધેડા ઉપર આવી ગયો. તો આ છે પરિણામ પ્રભુમાં અવિશ્વાસનું. એમને અવિશ્વાસ થયું એટલે એ દેવીને પધરાવ્યા, તો અન્યાય થઈ ગયો. આપણને ચાતક પક્ષી જેવી દ્રઢતા હોવી જોઈએ. ચાતક પક્ષીને કેવી રીતે દ્રઢતા હોય છે કે ભાઈ સ્વાતિ નક્ષત્રમાં એને જળ મળશે જ મળશે. એવી રીતે આપણને પણ પ્રભુમાં વિશ્વાસ હોવો જોઈએ કે આપણે જો પ્રભુની શરણે છીએ તો આપણું અહિત ક્યારેય નહીં થશે. અન્યાય કેમ ન કરવું જોઈએ? કારણ કે બધાના મૂળમાં છે ને હરિ છે, આપણા પ્રભુ છે. ભાગવતજીનો એક શ્લોક છે, એનો સારાંશ દયારામભાઈએ ભક્તિ પોષણમાં લખ્યું છે. શું કહે છે દયારામભાઈ? કે ભક્તિ વૃક્ષ તેનું મૂળ હરિ, મૂળ પોષે વૃક્ષ પોષાય, પ્રતિ શાખા જડ સિંચીએ તેથી તરુવર તૃપ્ત ન થાય. અર્થાત કે જે ભક્તિ છે ને એ એક વૃક્ષ છે. હવે તમે મને એક ઉત્તર આપો કે તમે
વૃક્ષના ડાળીઓ ઉપર પાણી નાખશો ત્યારે વૃક્ષ પોષણ પામશે, કે એના રૂટ્સ, એના મૂળમાં પાણી નાખશો તો વૃક્ષ પોષણ પામશે? વૃક્ષના મૂળમાં પાણી નાખશો તો જ વૃક્ષ પોષણ પામશે ને, અન્યથા નહીં પામે. એટલે જ દયારામભાઈએ કહ્યું કે ભક્તિ વૃક્ષ તેનું મૂળ હરી, મૂળ પોષે વૃક્ષ પોષાય, અને પ્રતિ શાખા જળ સિંચીએ તેથી તરુવર તૃપ્ત ન થાય. કે તમે ઇન્ડિવિજ્યુઅલી બ્રાન્ચીસ પર પાણી નાખશો તો એના જે વૃક્ષના રૂટ્સ છે, જે મૂળિયાઓ છે, એ સંતોષ પામશે? એ સંતોષ નહીં પામે. એટલે પ્રભુના ચરણારવિંદ જે સૌનું મૂળ છે એને પકડીને રાખો. કોઈ બીજા દેવી દેવતાઓની આરાધના કરવાની જરૂર નથી, અન્યાશ્રય કરવાની જરૂર નથી. અન્યાશ્રય આપણાથી કેવી રીતે થાય છે કે આપણે મનમાં કોઈ ઈચ્છા અધૂરી રહી ગઈ હોય એને પૂરી કરવા માટે, કોઈ ચિંતા હોય આપણા મનમાં, એ દૂર કરવા માટે આપણે કરતા હોઈએ છીએ. જેમ સ્ત્રીએ કર્યું કે ભાઈ એમને મનમાં ઈચ્છા હતી કે ભાઈ પૈસો મારે વધારવો છે મારા ઘરમાં, તો એમને અન્યાશ્રય કરી દીધું. તો અન્યાશ્રય ક્યારે થાય છે? કે જ્યારે આપણી કોઈ ઈચ્છા હોય એની પૂર્તિ કરવા માટે આપણે કરતા હોય. તમે એ વિશ્વાસ રાખો કે આપણી બધી જ ઈચ્છા પ્રભુ પૂરી કરી જ દેશે, કારણ કે એ જ મૂળ છે. તમે મૂળ પકડીને રાખો તો તમારું બધું જ સચવાઈ જશે. અને અન્યાશ્રય ન કરવું એ વાત ખાલી શ્રી મહાપ્રભુજીએ નથી કહી. આ વાત નારદજીએ પણ એમના ભક્તિ સૂત્રમાં કહી છે. અન્યાશ્રયાણામ ત્યાગો અનન્યતા, અર્થાત કે અન્યાશ્રયનો ત્યાગ કરો અને અનન્યતાને પકડો. જ્યારે વ્રજવાસીઓ ઇન્દ્ર દેવતાની પૂજા કરતા હતા ત્યારે કૃષ્ણ ભગવાને એમને શું આજ્ઞા કરી કે તમે ઇન્દ્ર દેવતાની પૂજા નહીં કરો, તમે ગિરિરાજજીની પૂજા કરો. હવે અહીંયા પણ ઘણા લોકોને એ પ્રશ્ન થાય છે કે ગિરિરાજજીનું પૂજન કરવું એ અન્યાયશ્રય છે કે નથી? તો એનો સ્પષ્ટ ઉત્તર એ છે કે ગિરિરાજજીનું પૂજન કરવું, એમનામાં શ્રદ્ધા રાખવી એ અન્યાશ્રય નથી. કેમ? કારણ કે ગિરિરાજજી એ પ્રભુના ચરણારવિંદનું સ્વરૂપ છે. ગિરિરાજજીની પરિક્રમા કરો છો તમે તો એમાં ભાવના એવી છે કે આપણે પ્રભુના ચરણારવિંદની પરિક્રમા કરી રહ્યા છે. એટલા માટે એ અન્યાશ્રય નથી. આ વાત આપના માઇન્ડમાં ક્લિયર કરી લેજો, આપના હૃદયમાં અને દ્રઢ કરી લેજો. તો પ્રભુએ શું કર્યું કે ઇન્દ્ર દેવતાની પૂજન બંધ કરાવીને અને ગિરિરાજજીનું પૂજન પ્રારંભ કરાવ્યું. એનાથી ઇન્દ્ર દેવતાને જ્યારે ગુસ્સો આવ્યો ત્યારે જોરદાર વરસાદ કરી, અને ત્યારે પ્રભુએ ગિરિરાજ ઉદ્ધરણ કરીને અનેક વ્રજવાસીઓને બચાવ્યા. એમાંથી અમુક વ્રજવાસી એવા પણ હતા કે જેમને પ્રભુની વાત ન માની અને એ ઇન્દ્ર દેવતાનું પૂજન કરતા હતા. ત્યારે જે જોરદાર વરસાદ ઇન્દ્ર દેવતાએ કર્યો એમાં એ વહી ગયા, અને જે ગિરિરાજજીની નીચે પ્રભુની શરણે આવ્યા, પ્રભુની પાસે આવ્યા, એ બધા તરી ગયા, એ બધા બચી ગયા. કેમ? કારણ કે એમને વિશ્વાસ હતો કે અમને કૃષ્ણ એ કંઈ નહીં થવા દેશે. તો એવો વિશ્વાસ આપ બધા પણ રાખજો કે આપણને પ્રભુ ક્યારેય તકલીફ નહીં આપશે, અને જો આપશે ને તો પણ આપણા હિત માટે જ આપશે. એક બહુ સારી વાત છે કે તમે એક સિંગલ પટ્ટી રોડ પર ચાલો અને તે પછી તમે એક્સપ્રેસ વે પર ચાલો તો આનંદ આવશે ને? કે પછી તમે એક્સપ્રેસ વે પર ચાલો અને પછી તમે એક સિંગલ પટ્ટી રોડ પર ચાલો તો આનંદ આવશે? પહેલા તમને ખરાબ રસ્તો મળે અને પછી આપણને સરસ રસ્તો મળે તો આનંદ આવે કે નહીં ગાડી ચલાવવામાં, ટ્રાવેલિંગ કરવામાં? એવી જ વાત છે.
કે પ્રભુ આપણને ક્યારેક ક્યારેક આપણી પરીક્ષા લે છે, પણ એમાં આપણને પાસ થવું છે. એને છોડીને, એનાથી ડરીને આપણને ભાગી નથી જવું. પ્રભુને પકડીને રાખો, એમનો દ્રઢ આશ્રય કરો. એ જ આશીર્વાદ આપું છું, એ જ આશા રાખું છું. અને આજે આટલું જ કહીને હું મારા વક્તવ્યને વિરામ આપું.